તો ભાઈ મહાદેવ ભરૂચ પણ પહેલાં જેવું નહીં રહ્યું, ખાસું ડેવલપમેન્ટ થઈ ગયું છે. તો ભરૂચમાં પણ ફરવાની બહુ મજા આવે છે. બરાબર, કેટલું લાંબુ ટ્રાફિક લાગ્યું છે. જો કે હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણી જોબનો દિવસ 9મો છે ને આપણે આપણી બાઇક સાફ કરી રહ્યા છે. જોઈ શકો છો. બરાબર, આપણો વારો છે સરસ મજાનો ને આપણી બાઇક સાફ કરી રહ્યા છે. તો ભાઈ મહાદેવ બરાબર, તો જોબ પર જઈ રહ્યા છે. તો આજનો બ્લોગ કેવો રહેશે એ તમને બતાવીશું. તો વિડીયોમાં બને રહેજો. હર હર મહાદેવ. તો આપણે જોબ પર પહોંચી ગયા છે. બરાબર, 9 વાગ્યાનો ટાઈમ છે. 9 થી 5:30નો. તો આપણે 9 વાગે પહોંચી જઈએ છીએ. 10 વાગી ગયા છે. બરાબર, જોકે ગાડીમાં હવા નથી સેજ પણ. જે ડ્રાઈવર સાઈડના પાછળનું ટાયર આવે છે એમાં હવા નથી. તો આપણે હવા ભરવા માટે નીકળી ગયા હતા ને કમ્પ્લીટ એકદમ ગાડી ઓકે કરી દીધી છે. હવે જઈ રહ્યા છે આપણે કંપની પર. જોઈ શકો છો, આ ભરૂચ છે ને. બાકી આ છે ડીમાર્ટ ભરૂચનું, એને સરસ મજાની. હવે ભરૂચ પણ પહેલાં જેવું નહીં રહ્યું, ખાસું એવું ડેવલપમેન્ટ થઈ ગયું છે. તો ભરૂચમાં પણ ફરવાની બહુ મજા આવે છે. બરાબર, બાકી વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. આપણે જઈએ છીએ કંપની પર. બરાબર, અને કંપનીમાં વિડીયો બનાવવાનો એલાઉડ નથી, એટલે થોડો ઓછો વિડીયો બનાવું છું. તો ભૂલચૂક માફ કરજો. હર હર મહાદેવ. કંપનીની બહાર એબીસી ચોકડી છે. તો જોઈ શકો છો કેટલું લાંબુ ટ્રાફિક લાગ્યું છે. જોકે આ રસ્તાનું કામ ચાલી રહ્યું છે એટલા માટે ટ્રાફિક છે. જોઈ શકો છો કેટલું લાંબુ ટ્રાફિક છે. આ ટ્રાફિકની સમસ્યા 1 થી 1.5 વર્ષ તો રહેવાની જ છે, કેમ કે બ્રિજનું કામ ચાલે છે મોટા પાયે. બરાબર, જોઈ શકો છો ખાસું બધું ટ્રાફિક છે. હેલો ગાઈસ, તો આપણે તો જોબ પરથી જઈ રહ્યા છે. જે અહીંના જે એચઆરથી પણ ઉપરના લેવલના સાહેબ છે, એમના વાઈફને લેવા માટે જઈ રહ્યા છે. કેમ કે એ સ્કૂલમાં કંઈ પ્રોફેસર છે. તો જે ચાવચ ગામ છે ત્યાં સ્કૂલ છે એમની, તો ત્યાં આપણે લેવા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો આપણું ભરૂચ છે. ભરૂચમાં કેટલું જોરદાર રીતે કામ ચાલી રહ્યું છે બ્રિજનું, એકદમ જોરદાર. આવનાર સમયમાં સારામાં સારા રસ્તા હશે આ એરિયામાં. બરાબર, બાકી કંઈ છે નહીં. દરેક પરિસ્થિતિમાં લડતા શીખી જજો. બાકી ગઈકાલનો એક કરવો અનુભવ કહું. અનુભવ કેવો છે ખબર છે કે છોકરો છે ઉત્તરાખંડનો અને અહીંયા જોબ કરે છે. મેં કીધું કમ અહીંયા આવ્યો ભાઈ? તો કે વहाँ पे पढ़ने के लिए पैसा नहीं है, वो नहीं. મતલબ કે એટલી બધી કમાવાની સુવિધા નથી ત્યાં. તો એ છોકરો બપોરે લંચ ટાઈમમાં પેલું શું કહેવાય, આપણે ખાલી પેલું ભૂસું અને મરચાં અને ડુંગળી ખાતો હતો. તો સાલું મને એવું થઈ ગયું કે યાર તો કઈ રીતનું જિંદગી છે. પછી એવું થયું કે ભલે મને થોડું મળે છે, મહેનતનું મળે છે, પણ થોડું મા બાપના હાથનું વ્યવસ્થિત ખાવાનું તો મળે છે. બાકી લોકોની કેટલી હદે મજબૂરી હોઈ શકે છે એ મેં ગઈકાલે જોયું. એ અનુભવ થયું કે જમવાનું કંઈ બી હોય પ્રેમથી જમી લેવાનું. બાકી મા બાપ જોડે રહેવાનું બી નસીબ બહુ સૌભાગ્યશાળીને મળે. બરાબર, બાકી બહુ અલગ અલગ લેવલના માણસો છે જેમને બહુ આપણાથી બી ડેન્જર પરિસ્થિતિ છે. બરાબર, એટલે જિંદગીમાં ખુશ રહેવું અને મા બાપને પણ ખુશ રાખવા. બરાબર, બાકી હર હર મહાદેવ. વિડીયોમાં બને રહેજો. આપણે ચાવચ જઈ રહ્યા છે ને જુઓ કેટલું મોટું કામ ચાલે છે. આ બ્રિજના કામ આવી રીતે ચાલે છે, જોઈ શકો છો તમે. બરાબર, તો વિડીયોમાં બને રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો આપણે ચાવચ પહોંચી ગયા છે મેડમને લેવા માટે. તો જોઈ શકો છો ચાવચનું ડેવલપમેન્ટ કેટલું જોરદાર થઈ રહ્યું છે. ને આપણે કઈ જગ્યાએ છે ખબર છે? જુઓ, આ સ્કૂલ પર મેડમને લેવા આવ્યા છે. આ સ્કૂલના કંઈ મેડમ ઊંચા લેવલના અધિકારી છે. બરાબર, એમને લેવા આવ્યો છું ને એમને ઘરે છોડીને પછી પાછો જતો રહીશ કંપની પર. પછી આપણે 5:30 વાગ્યાની રાહ જોઈશું. પછી આપણે પણ ભાગીશું ઘરે. તો બ્લોગમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો ગાઈસ, તો દોસ્તો મેડમને મૂકી દીધા છે ને હવે ચાલ્યા પાછા કંપની પર. જોઈ શકો છો. તો દોસ્તો આ છે બલેનો ગાડી જે આપણી આગળ ચાલી રહી છે. બરોબર,
હવે જઈ રહ્યા છે કંપની પર, તો વિડીયોમાં બન્યા રહેજો. કંપનીનો તો વિડીયો આવે નહીં, પણ આપણા ભરૂચમાં જે સિટીમાં ફરી રહ્યા છે એ બતાવી રહ્યા છે. બરાબર. તો દોસ્તો આ રોડ છે ને મોટી મોટી બિલ્ડિંગો છે, જોઈ શકો છો. બરાબર. વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. ગાઈસ આપણે જોબ પરથી ઘરે આવી ગયા છે, જોઈ શકો છો. ધાબા પર બેઠા છે. કેટલું સરસ મજાનું વાતાવરણ છે, જોઈ શકો છો તમે. બરાબર. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વધુમાં વધુ સપોર્ટ કરજો. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો. લાઈક તો કરજો, કોમેન્ટ બી કરજો. અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.